રાજકોટના જંગલેશ્વરના વીઆઈપી ડેમોલેશનના વિવાદ પછી હવે તંત્ર જાગ્યું છે। કોર્પોરેશનના વહીવટમાં પારદર્શિતા લાવવા તંત્રએ પ્રયાસ કર્યો। હવે ટેન્ડર વગર વસ્તુઓ નહીં ખરીદે રાજકોટ મહાનગરપાલિકા। કોર્પોરેશનના રેટ કોન્ટ્રાક્ટમાં ન હોય તેવી વસ્તુઓ ટેન્ડર વગર નહીં ખરીદાય। અત્યાર સુધી મૌખિક સૂચનાઓ આપીને વસ્તુઓ ખરીદાતી હતી। રેટ કોન્ટ્રાક્ટમાં ન હોય તેવી વસ્તુઓ ખરીદીને બિલની ચૂકવણી કરાતી હતી। હવે તંત્ર કોન્ટ્રાક્ટમાં ન હોય તેવી વસ્તુઓની ખરીદી માટે શોર્ટ ટેન્ડર પ્રક્રિયા કરાશે। ટેન્ડર પ્રક્રિયા પછી જ કોઈ વસ્તુની ખરીદી કરાશે। સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં જંગલેશ્વરના વીઆઈપી ડિમોલેશન બાદ હવે તંત્ર જાગ્યું અને હવે પારદર્શિતા લાવવા માટે નવા પ્રયાસો થઈ રહ્યા છે। ભાવેશ, ચોક્કસથી નેહા, જે પ્રમાણે રાજકોટમાં કોર્પોરેશન દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં જે પ્રકારે ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેમાં લાખો રૂપિયાનો ખર્ચ છે તે કરવામાં આવ્યો હતો। એટલે કે ચર્ચાઓનો દોર શરૂ થયો હતો કે કોર્પોરેશન દ્વારા વીઆઈપી ડિમોલેશન કરવામાં આવ્યું હતું। જે પ્રકારે નાસ્તા, ચા પાણી સહિતની જે વસ્તુઓ છે તેના બિલ સામે આવ્યા હતા, તેને લઈને કોર્પોરેશન તંત્રની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઉભા થયા હતા। જોકે વિવાદ વધતા હવે કોર્પોરેશન દ્વારા જે પ્રકારે રેટ કોન્ટ્રાક્ટ છે તેની અંદર ન આવતા હોય તે વસ્તુઓ લેવા માટે શોર્ટ ટેન્ડરિંગ કરવામાં આવશે। એટલે કે નાના નાના ટેન્ડર છે તે કરવામાં આવશે। ચોક્કસથી જે પ્રમાણે મૌખિક સૂચનાઓથી જે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અલગ અલગ વસ્તુઓ છે તેની ખરીદી છે તે કરવામાં આવતી હતી। નાના નાના બિલ છે તે બનાવવામાં આવતા હતા અને તેમને તાત્કાલિક પૈસાની ચૂકવણી કરવામાં આવતી હતી। પરંતુ જે આખો વિવાદ સામે આવ્યો છે ત્યારબાદ હવે કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ વસ્તુની ખરીદી માટે હવે શોર્ટ ટેન્ડરિંગ છે તે કરવામાં આવશે। એટલે કે મૌખિક સૂચનાથી કોઈ પણ વસ્તુની ખરીદી નહીં કરવાનો હવે મનપા દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।